ચલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સરસ. હવે તમને બધાને એક સવાલ પૂછીશ, જવાબ આપશો? ઓકે, ચલો. તમારા ઘરે આગ લાગી છે. શું લાગ્યું છે? તો આપણે કોને બોલાવશું? ફાયર બ્રિગેડ. વેરી ગુડ. ફાયર બ્રિગેડ આવીને શું કરશે? પાણી નાખશે અને તમારા ઘરે આગ લાગી છે તે બુઝાઈ જશે. તો ચલો, તમને વાગ્યું છે તો ડૉક્ટર જોડે જવાનું, અથવા વધારે વાગ્યું આપણે ડૉક્ટર જોડે જવાનું. ક્યાં જવાનું? ડૉક્ટર જોડે જશો એટલે ડૉક્ટર શું કરશે? તમને લોકોને પાટો બાંધશે અને ટ્યુબ લગાવીને દવા આપશે. દવા આપશે ને? સરસ. તો હવે તમારા ઘરે કે બાજુમાં કે તમારા ગામમાં કોઈના ઘરે ચોરી થઈ છે તો કોને બોલાવશો? વેરી ગુડ. કોને બોલાવવાના? કોને બોલાવવાના? પોલીસ આવીને શું કરશે? ચોરને પકડશે. વેરી ગુડ. અને તમે એકબીજાને મદદ કેવી રીતે કરશો? એમ નહીં, તમે એકબીજાને મદદ કેવી રીતે કરશો? ચાલો. એમ નહીં બેટા. જો એક વસ્તુ તમને કહું. હવે સનાયા, વંશિકા, નાયરા બધા બહાર ગયા છે, બરાબર? તો સનાયાની જોડે એના જોડે કપડાં નથી, કંઈ વસ્તુ છે નહીં, અને એ વસ્તુ વંશિકા જોડે છે. તો વંશિકા, તું સનાયાનો આપીશ એ વસ્તુ? હા, આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. શું કરવું જોઈએ? જો જેવી રીતે ભણવાની વાત છે, ભણવામાં જો સનાયાને કલર આવડે છે અને આને નથી આવડતા, તો એકબીજાને મદદ કરવી જોઈએ. આપણે આજુબાજુમાં રહેતા હોઈએ ને, તો આપણે આપણા પડોશીની મદદ કરવી જોઈએ. તમારા બાજુમાં જો કોઈ રહેતું હોય, એને કંઈક જરૂર પડી તો આપણે એને મદદ કરવી જોઈએ. શું કરવું જોઈએ? શું કરવી જોઈએ? મદદ. શું કરવી જોઈએ? તમારે ચંપલ તૂટી ગયા છે તો કોની પાસે જશો? મોચીના જોડે. કોના જોડે જશો? મોચી. કોણ? સરસ. તમારે કપડાં જે તમે લાવ્યા છો, કપડાં તૂટી ગયા છો તો કોની જોડે જશો? નાયરા નક્ષ. નહીં, કપડાં એ તો ઇસ્ત્રી કરાવો નહીં. તમારા કપડાં તૂટી ગયા છે, સંધાવા પડશે તો કોના જોડે જશો? દરજી પાસે. કોની પાસે? કોની પાસે? સરસ. હવે તમારે કંઈક વસ્તુ બંગડી લેવી છે, દાગીના લેવા છે, કોની જોડે જશો? સોની જોડે. કોની જોડે?